અંગ્રેજી વાક્યમાં બીજા સ્થાન ઉપર ક્રિયાપદ. આ ક્રિયાપદની સાથે તમે અત્યારે યાદ કરો વિલ. વિલ કોના માટે? તો ગુજરાતી વાક્યના છેડે શરણાઈનો સ આવે ને, તેના માટે અંગ્રેજીમાં વિલ મૂકી દો. 5 વાક્યમાં શરણાઈનો સ છે, યસ, તો મૂકવું પડે વિલ. હવે વિચારીશ, તો વિચારવાને અંગ્રેજીમાં કહેવાય થિંક. તો હવે ગુજરાતીના છેડે જે વિચારીશ છે એના માટે અંગ્રેજીમાં એક જ શબ્દ આવે, વિલ થિંક. ભલે છે બે અલગ અલગ પણ જોડીમાં બનશે વિલ થિંક. તો શીખીશ માટે શું બને? વિલ લર્ન. આપીશ માટે શું બને? વિલ ગીવ. હવે સરળતા માટે આગળ મૂકી દો આઈ, એટલે પોતાના માટે થઈ ગયું. ઇન શોર્ટ, આ જ રીતે ગુજરાતીનો કોઈ પણ છેડો સેટ કરીને અંગ્રેજીનું વાક્ય બનાવી શકો છો શૂન્યમાંથી સર્જન યાત્રાની અંદર.